મિત્રો કાલે મેં તમને આ એક વિડીયો બતાવ્યો હતો. અહીંયા નર્મદાની પાઇપ ટેરેલી છે. આ નેસડીથી વાય કરજાળા જે પાણી જાય છે ત્યાં 150 ખેડૂતનો રસ્તો છે, ત્યાં લાઈન તૂટી છે. લાઈન તૂટવાનું મેઇન કારણ શું છે આજે હું તમને બતાવું. આજે આ પાણી ઉતરી ગયું છે ને એટલે હું તમને બતાવું કે કેવી રીતે લાઈન તૂટે છે. જુઓ આ રસ્તો આવી ગયો છે, કાલે જ મેં આ તમને બતાવ્યો હતો વિડીયો. આ જુઓ આ પાઇપ છે, આ પાઇપ અને અહીંયા એનો શેડો છે. જુઓ તમે આ સામે દેખાય છે ને એ ત્યાંથી ને આવી રીતે દર વખતે આવી રીતે આ અકલમઠીના આવીને હાંધી થાય. હવે આ પાઇપ છે, આ પાઇપ એનો ડોહો કોઈ દી રહે, કોઈ દી જિંદગીમાં રહે. અહીંયા 150 જે આ એક ગામથી બીજા ગામથી જોડતો રસ્તો છે. નેસડીથી કાણા તળાવ અહીંથી 4 કિલોમીટર કાણા તળાવ થાય, અહીંથી આ 4 કિલોમીટર કાણા તળાવ થાય અહીંથી. અને અહીં ટોટલી વાહન અહીંથી હાલે. તો ભારે વાહન હાલે એ વાહનની અંદર આ પાઇપ કોઈ દી આવી રીતે આ લોકો હાંધીને વહી જાય. જો આ જો આ પાઇપ છે, આ તૂટી છે પાઇપ. જો અહીંયા આવી રીતે આ કોઈ દિવસ સાંધીને વહી જાય. અને આ રસ્તો છે, જો આ નેસડીથી કાણા તળાવનો રસ્તો છે. અહીંથી કાણા તળાવ 4 કિલોમીટર થાય અને 150 નેસડીના ખેડૂત છે એવા 150 ખેડૂતનો આ રસ્તો છે. અને અહીંયા ભારે વાહન બંને ડુંગળીના વાહન હાલે, ટ્રેક્ટર હાલે બધા. તો આ કોઈ દિવસ પાઇપ રહે? તમે કોમેન્ટ બોક્સમાં જઈને મને જવાબ આપજો કે આ નર્મદાના અધિકારીઓને કેવી બુદ્ધિ છે. જુઓ નકર આને અહીંથી નીચે 2 ફૂટ અને અહીંથી આઈટા લગી 2 ફૂટ લઈને નીચે ઉતારવી પડે લાઈન. એને બદલે એમ નવા લોકો હાંધી નાખે છે, કાંઈ કરતા નથી. જો આવી જ રમીતું કરે અને અહીંથી આ પાણી કરજાળા જાય છે, નર્મદાનું પાણી. આ જુઓ આ પાઇપ તૂટલી, જો કેટલી પાઇપ તૂટી ગઈ, સમજે ને. એટલે તમે મને જવાબ આપજો લોકો. અને આ કેટલી આ વ્યાજબી છે કે વ્યાજબી નથી? બસ નમસ્કાર, હાલો.